સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત કમલમમાં બેઠક। પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં આ બેઠક। પીએમ મોદીના કેન્દ્રમાં શાસનના 11 વર્ષ નિમિત્તે યોજાનાર કાર્યક્રમ અંગે પણ ચર્ચા થશે। આ બેઠકમાં 9 જૂનથી કેન્દ્ર સરકારની સિદ્ધિ જન સુધી પહોંચાડવામાં આવશે। સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ હેઠળ નોન પોલિટિકલ પ્રોફેશનલ મીટ પણ યોજાશે। 12 થી 21 જૂન સુધી ભાજપના કાર્યકરો વોર્ડ અને મંડળ સુધી જશે। વિકસિત ભારત સંકલ્પ અને પંચપ્રાણના સંકલ્પ લેવડાવવામાં આવશે। 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવશે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશના આગેવાનો પ્રોફેશનલ મીટમાં જશે અને નોન પોલિટિકલ વ્યવસાયિક લોકો વચ્ચે જઈ અને કેન્દ્ર સરકારે જે કામો કર્યા છે એની વાત આ પ્રોફેશનલ મીટની અંદર 9 અને 10 તારીખની વચ્ચે મૂકવાના છે। એ પછી 12 તારીખથી લઈ અને 21 તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પબ્લિક સુધી કેન્દ્ર સરકારની વાતો લઈ જવાના છે। અને હવે